વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 હેલ્પિંગ હેન્ડ્સ તેમાં રીડિંગ વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણને સૂચના આપેલ છે, રીડ ધ પેસેજ એન્ડ મેચ એ વિથ બી. રીડિંગ સેક્શનમાં યાની કે વાંચન સેક્શનની અંદર આપણને સૌપ્રથમ સૂચના આપેલ છે કે રીડ ધ પેસેજ. પેસેજ એટલે ફકરો, રીડ એટલે વાંચો, એન્ડ અને મેચ એ વિથ બી અને એને બી સાથે જોડવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે આ ફકરાને વાંચવાનો છે, જે આપણે વાંચીએ અને સમજીએ પછી આપણે એને બી સાથે જોડીશું. Everyone loves mangoes. Everyone loves mangoes. દરેક જણને કેરીઓ પસંદ છે. Loves પસંદ છે, ગમે છે. They are ripe, juicy and sweet. તેઓ ripe પાકી, રસદાર અને મીઠી હોય છે. વિદ્યાર્થી મિત્રો, દરેક જણને કેરીઓ ગમે છે અને તે કેવી હોય છે? રાઈપ એટલે પાકી, જ્યુસી રસદાર અને સ્વીટ મીઠી હોય છે. Nothing tastes better than a ripe mango. Nothing tastes better than a ripe mango. એક પાકેલી કેરીના જેવો સ્વાદ બીજી કોઈમાં એવો સ્વાદ હોતો નથી. એટલે કે જે પાકી કેરીનો સ્વાદ હોય છે એના સિવાયનો બીજો કોઈ સ્વાદ ઉત્તમ નથી. In summer, mangoes are a must in Jaya's house. In summer, mangoes are a must in Jaya's house. ઉનાળામાં જયાના ઘરે કેરીઓ હોય જ છે. એટલે કે ઉનાળાનો સમય હોય એટલે જયાના ઘરમાં કેરી હોય. She loves mangoes. તેને કેરીઓ ખૂબ જ પસંદ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, શી SHE એટલે તેણી અને તે સી કોણ છે? જયા. એટલે જયાના ઘરમાં ઉનાળામાં કેરીઓ હોય છે કારણ કે તેને કેરીઓ ખૂબ જ ગમે છે. She can eat 3 to 4 mangoes in a day. She can eat 3 to 4 mangoes in a day. તે એક દિવસમાં 3 થી 4 કેરીઓ ખાઈ શકે છે. કોણ વિદ્યાર્થી મિત્રો? જયા. અહીંયા સી પણ જયા માટે ઉપયોગ કરવામાં આવેલ છે. Her brother Deep tries to eat more mangoes than Jaya. Her brother Deep tries to eat more mangoes than Jaya. Her તેનો ભાઈ. હવે અહીંયા her છે એ સીનું સંબંધિત સર્વનામ છે. હર બ્રધર એટલે તેનો ભાઈ. કોનો ભાઈ? જયનો ભાઈ, જેનું નામ છે દીપ. દીપ છે એ જયા કરતા વધારે કેરીઓ ખાવા માટે પ્રયત્ન કરે છે. દીપ ટ્રાઈઝ ટુ ઈટ મોર મેંગોઝ ધેન જયા. જયા જે 3 થી 4 કેરીઓ એક દિવસમાં ખાય છે એના કરતા વધારે કેરી ખાવાનો પ્રયત્ન તેનો ભાઈ દીપ કરે છે. બટ ટુડે he has stomach ache and has to take medicine. But today
he has stomach ache and has to take medicine. But પણ આજે he has stomach ache, તેને પેટમાં દુખાવો થયો, and has to take medicine, અને તેને દવા લેવી પડશે. બટ ટુડે એટલે કે આજે અહીંયા જે હી છે વિદ્યાર્થી મિત્રો, કોણ છે? દીપ. પણ આજે દીપને પેટમાં દુખાવો છે, તેથી તેની દવા લેવા જવું પડે. Their mother સીમાબેન scolds both of them. Their mother સીમાબેન scolds both of them. Their એટલે તેઓની માતા સીમાબેને બંનેને સ્કોલ્સ ધમકાવ્યા, ઠપકો આપ્યો. જ્યારે સીમાબેન જે જય અને દીપની માતા છે એમને ખબર પડી કે વધારે કેરી ખાવાના કારણે પેટમાં દુખે છે, ત્યારે સીમાબેને બોથ ઓફ ધેમ એટલે બંને જણને ઠપકો આપ્યો. Then she also allows them to eat only 1 or 2 mangoes a day. Then she also allows them to only 1 or 2 mangoes a day. પછી તેમને શી એટલે કે સીમાબેન તે ઉપરાંત બંને જણને માત્ર 1 અને 2 કેરી એક દિવસમાં ખાવાની એના માટે પરવાનગી આપી. અલાઉઝ એટલે કે પરવાનગી આપી. એટલે જ્યારે સીમાબેન કે જય અને દીપના માતા છે એમને ખબર પડી કે વધારે કેરી ખાવાના કારણે એમને પેટમાં દુખાવો થયો છે, એટલે પછી એમને એને એવી પરવાનગી આપી, મંજૂરી આપી કે તમારે કેરી ખાવાની, પણ માત્ર દિવસની 1 અને 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને આ ફકરામાં સારો ખ્યાલ આવ્યો હશે. હવે આપણે અહીંયા જે ફકરો સમજાયો એના આધારે આપણે એમાં જે છે એ બીમાં એનો જવાબ આપણે શોધવાનો છે અને અહીંયા લખવાનો છે. તો ધ્યાનપૂર્વક તમે નિહાળો. એ મેંગો. તો વિદ્યાર્થી મિત્રો એ મેંગો તો એ કોની સાથે મેચ થશે? રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ સાથે. કારણ કે કેરી કેવી છે? તો અહીંયા તમે જો રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ. ઓકે, પાકી, રસદાર અને મીઠી. ઓકે, તો અહીંયા જવાબમાં આવે છે સી. હવે વિદ્યાર્થી મિત્રો તમે સી પણ લખી શકો છો, બરોબર, પણ સી લખીને તમે આખો જવાબ આ રીતના લખજો. ત્યારબાદ જયાસ બ્રધર. જયાનો ભાઈ કોણ છે? વિદ્યાર્થી મિત્રો તમે જે વિચારો છો તે સાચો જવાબ છે. જયાનો ભાઈ છે દીપ, યાની કે સાચો જવાબ છે ઈ. ત્યારબાદ સીમાબેન. સીમાબેન કોણ છે? સીમાબેન તો સીમાબેન છે જયાસ મધર. ત્યારબાદ સમર ઉનાળો. તો ઉનાળામાં શું હોય? મેંગોઝ કેરીઓ. સ્ટમક એક પેટનો દુખાવો. તો શું થયું? મેડિસિન. એટલે કે જે એની સાથે સંબંધ છે એ જ આપણે અહીંયા જોડકામાંથી લખવાનું છે. મેંગો તો કેવી? પાકી, રસદાર અને સ્વીટ. રાઇટ, જ્યુસી એન્ડ સ્વીટ. જયાસ બ્રધર કોણ? તો ડીપ. સીમાબેન કોણ હતા? જયાસ મધર. સમર ઉનાળામાં શું? તો કે મેંગોઝ. અને સ્ટમક એક મેડિસિન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ફકરો વાંચીને જોડકા જોડવાના હતા. નાઉ study the table and answer the question. Study the table and answer the question. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે સૂચનાને બહુ જ સમજવી જરૂરી છે. જો સૂચના સમજી શકો છો તો જ તમે અર્થનું ગ્રહણ કરી શકશો અને જવાબ લખી શકશો. સ્ટડી એટલે અભ્યાસ કરો. ધ ટેબલ અહીંયા તમને સામે કોષ્ટક દેખાય છે તેનો. એન્ડ અને આન્સર ધ ક્વેશ્ચન પ્રશ્નોના જવાબ આપો. સૌપ્રથમ આપણે ટેબલનો અભ્યાસ કરીશું, ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપીશું. અહીંયા જે કોષ્ટક આપે છે, ટેબલ આપે છે, એમાં પહેલા આપણને જે ખાનું આપ્યું છે એમાં લખ્યું છે ફૂડ એટલે કે આહાર, અને બીજા ખાનામાં લખ્યું છે ટેસ્ટ સ્વાદ,
અહીંયા જે આહાર છે, ખોરાક છે, એનો ટેસ્ટ કેવો છે અહીંયા આપેલ છે. તો નંબર 1 લેમન્સ, લીંબુ, એનો ટેસ્ટ કેવો હોય? સાવર. એટલે અહીંયા તમે ચિત્રમાં જુઓ છો વિદ્યાર્થી મિત્રો, આ બાળકનું જે મોઢું બગડ્યું છે એ સાવરના કારણે બગડ્યું છે. હવે તમને ખ્યાલ આવી કે સાવર એટલે શું? આપણે જ્યારે લીંબુ ખાઈએ ને ત્યારે આપણે મોઢું આવું થઈ જાય, એટલે કે ખાટું. સાવર, ખાટું. બરાબર? તો લીંબુ છે એ તે સ્વાદમાં કેવું હોય છે? ખાટું હોય છે. ડેટ્સ, ડેટ્સ એટલે ખજૂર, અને એ સ્વાદમાં કેવું હોય છે? સ્વીટ, મીઠું હોય છે. આપણને મીઠું લાગે, ગળ્યું લાગે જ્યારે આપણે ખજૂર ખાઈએ છીએ. ત્યારબાદ નંબર 3 બીટર ગોડ્સ. બીટર ગોડ્સ એટલે કે કારેલા. ચિત્રમાં જોયું ત્યારે મિત્રો યાદ રહે તમને, કારેલા, અને એ સ્વાદમાં કહેવાય છે બીટર, કડવા. અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં જુઓ, આ ભાઈ કાચું કરેલું ખાઈ રહ્યા છે. બરાબર? અને ખાધ્યા પછી એમને મોઢા પર તમને ખ્યાલ પડે કે એમને કેવું લાગ્યું હશે? કડવું લાગ્યું હશે. એટલે તમને એક ખ્યાલ આવે કે બીટર ગોડ્સ કારેલાનો સ્વાદ કેવો હોય છે? બીટર, કડવો હોય છે. અને જ્યાદાતર તમારા વિદ્યાર્થીઓને આ કારેલા ભાવતા નથી, પણ જેમને ભાવતા નથી પણ કારેલા સૌથી આપણા આરોગ્ય માટે સારા છે. નંબર 4 ચીલીઝ, મરચા, અને તે કેવા હોય છે? સ્પાઇસી. અને એનો સ્વાદ તમે અહીંયા ચિત્રમાંથી જોઈ શકો છો કે કેવા છે? એકદમ સ્પાઇસી. જેવો અને વધારે પડતું મરચા ખાઈ લીધેલા એના મોઢામાંથી આગ નીકળે છે, એટલે કે તીખા. કેવા હોય છે? તીખા અને મસાલેદાર. મસાલેદાર તમે ખાઓ તો પણ તમને તીખું લાગે, પણ જ્યારે તમે મરચા ખાઓ છો તો એ કેવા હોય છે? તીખા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ટેબલનો તો અભ્યાસ કરી લીધો. હવે એ પ્રમાણે અહીંયા પ્રશ્નો આપેલા છે, એનો આપણે જવાબ મેળવીશું. નંબર 1 રાઇટ વેરિયસ ટેસ્ટ મેન્શન ઇન ધ ટેબલ. પ્રશ્ન આપણે સમજીએ. રાઇટ એટલે લખો, વેરિયસ વિવિધ, અલગ અલગ, ટેસ્ટ સ્વાદ, મેન્શન ઇન ધ ટેબલ ટેબલમાં આપેલ. જે ટેબલમાં આપેલ છે એના જે ટેસ્ટ છે એ કયા કયા છે આપણે લખવાના છે. બરોબર? એટલે આપણે ટેસ્ટ સ્વાદને અહીંયા લખવાના છે. તો એનો જવાબ આ રીતના લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો. જે ટેબલની અંદર મેન્શન કરેલ છે, સાવર, સ્વીટ, bitter and spicy tastes mentioned in the table. તમારે આટલું યાદ રાખવાનું છે અને મેન્શન ઇન ધ ટેબલ પાછળ લખી દેવાનું છે. ટેસ્ટ મેન્શન ઇન ધ ટેબલ એ યાદ નથી રાખવાનું. તમારે સાવર, સ્વીટ, બીટર અને સ્પાઇસી આટલું યાદ રાખવાનું. નંબર 2 વિચ ટેસ્ટ ડુ યુ લાઇક મોસ્ટ. કયો ટેસ્ટ તમને સૌથી વધુ ગમે છે? તો આ રીતના જવાબ લખો. આઈ લાઈક મોસ્ટ સ્વીટ ટેસ્ટ. તમને જે ગમતો હોય, અહીંયા જે મેં અંડરલાઈન કરી ત્યાં તમારે લખવાનું. તમને સાવર ખાટો ગમતો હોય તો અહીંયા સાવર લખો, તમને કડવો ગમતો હોય તો બીટર લખો, અને સ્પાઇસી ગમતો હોય તો સ્પાઇસી લખો. વોટ ઇઝ બીટર? કડવું શું છે? તમે સાચો વિદ્યાર્થી મિત્રો. ધ બીટર ગોડ ઇઝ બીટર. બીટર કોણ છે? બીટર ગોડ, કારેલા એક કડવા છે. નંબર 4 લેમન ઇઝ ખાલી જગ્યા ટેસ્ટ. લીંબુ છે એ ટેસ્ટમાં કેવું છે? સાવર, ખાટું છે. ઇઝ લેમન સાવર ઇન ટેસ્ટ? શું લીંબુ સ્વાદમાં ખાટું છે? તો આ રીતે તમારે જવાબ લખવાના. નંબર 5 ડેટ્સ આર સ્પાઇસી. ટ્રુ ઓર ફોલ્સ? ખજૂર છે એ તીખા છે. સાચું ખોટું? વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, તમે ખજૂર ખાધેલી છે એટલે તમે અંદાજો સાચો લગાવ્યો. શું છે આ? ફોલ્સ. કારણ કે ડેટ્સ તો કેવા હોય? ગળ્યા હોય, એ તીખા હોતા નથી, એટલે આ ફોલ્સ, આ વિધાન ખોટું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાર્ટ 2 ની અંદર રીડિંગ સેક્શનમાં જે અઘરા સ્પેલિંગ આવ્યા તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હંમેશની જેમ વિડીયોને પોઝ કરી લો અને તમારી નોટબુકની અંદર આ 13 સ્પેલિંગને નોટ કરી લો અને ચોક્કસ એને યાદ કરવાના છે. જેટલા તમે યાદ કરશો એટલી તમારી વોકાબ્યુલરી વધશે. અને હા, તમારા મિત્રોને આ વિડીયો ચોક્કસ શેર કરજો, અને ચેનલ પર પ્રથમ વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક અને શેર કરશો. ધન્યવાદ.